હા ભોજપુરીનું રામા મંડળ 2100 રૂપિયા આપીને માં ભગવતીના માંડવાનો વધાવે છે મારો બાપલો એ લડતો લઈ આવ્યો એ મારો લડતો આવ્યો એ મારો દેવદલ મારો રાજા એ મારો દેવદલ મારો રાજા મારી બની જા મારી ખોડિયાલ જતી બાજંગી બાજડી કદી રાનો કના ભલા ભલા મારી ગાડી ખોડિયાલ બેગને નાનો કને કોમડી મેલી દે બાપ આજ હેતા પાણીની માલીમાં મધ દરિયો ભૂકવાટા કરશે એમાં તારા ઘોડા નાખી દે બાપ અને દુનિયાની માલીમાં તારા ઘોડા ના નાઈલા પગે પાણીના સબકે બેન વાઈલા તને ડુમડી ડુમડી ઉડે તો મારજો હું ગાડી ખોડિયાલ આવી દે બાપ વાતડીઓ ગઈ તાળીઓ પછી જવું કે જેડા જેડા માનવી હેડી હેડી વાતડીઓ સાંભળવા વાળા હોય તો બોલવાની મજા આવે નકર રાવણ દેવમાં એક વસ્તુ તો હોય જ હાલી આવે હાલી જાય તો હવાર પડી જાય ભાઈ કાળુ ભાઈ આપણે એવો કાપો એવો પલો નથી કાપતો મારી ગાંડી ખોડિયાલ જો કદાચ યાદ કરતા હોય ને બા ખાલી થોડુંક શબ્દ સામે ધ્યાન દેજો તો મજા આવશે ધીરુભાઈ આનંદ કરવો હોય તો ખાલી શબ્દ સામે ધ્યાન દેજો દુનિયાની માલિકા કદાચ તમારા ઘરની માલિકા ખોડિયાલ પૂજાતી હોય કોઈના ઘરમાં સામું પૂજાતી હોય હા ભાઈ કોઈના ઘરમાં આગળ મારી વેવાઈ પૂજાતી હોય કોઈના ઘરમાં આગળ મારી હાજબાઈ જેવો જણે બેઠો હોય તમારા એવા એવું નથી કે માતાજી તમને સન્મુખ આવીને દર્શન દે પણ કદાચ તમને સપનામાં આવીને કે ને માઈક દીકરા માઈક તો માતાજી આગળ કઈ માંગતા નહીં સાંભળજો માતાજી તમને કે ને માઈક તો માતાજી આગળ માંગતા નહીં કારણ અત્યારે માણસને માંગતા નથી આવડતું માતાજી દેવા આવ્યો હોય ખરેખર સાયકલ માંગીને બેહી જાય માતાજી આગળ હું મંગાઈ નહીં હું તમને શીખવાડું જેટલું ગાવ ને એટલું સાંભળજો હું ખાલી બોલું ને એ શબ્દ સામે ધ્યાન દેજો એટલું માતાજી આગળ માંગી લેજો તમારી 72 પેટી ખાલી ખોટન મારો બાપલો તો અમે રાવણ જોગીના બચાવ માતાજી આગળ હું મંગાય કે દૂધ ઉતરને માં દીકરા દે દે જમવા દે દે જાર ખોળવા હા બા ચાલો કે દૂધ ઉતરને માં દીકરા દે દે જમવા દે દે જાર ખોળવા દૂધ ઉતરને દીકરા દે દે જમવા દે દે જાર ખોળવા માતાજી આગળ એક પાકી
હજી બીજી પાખડી માંગવાની છે માતાજી અગર હું માંગું દૂધ પુત્ર ને દીકરા ને જમવા જાજી જાહેર માતાજી જાહેર થઈ જાય પછી બે ટકો ખાવાનું મળી જાય બહુ ભાઈ જજી હાય હોય નકર નખરી જાય હા માતાજી અગર બે વસ્તુ મંગાઈ એક વસ્તુ કીધી દૂધ પુત્ર ને દીકરા જમવા જાજી જાહેર પછી માતાજી જે દીકરો દેનો હોમાં હો નીકળે કે પાછો ન પડે હા માતાજીના દીધેલા એવો હા પછી મોટો થઈ જાય ઘોડિયામાંથી ઘોડે અસવાર થઈ જાય પછી એના લગન કરીને આવતા હોવ આવીને કે મારું નોખું થવું છે તો ન્યા ટૂંકો પડે એટલે આ બીજા શબ્દમાં હું માંગુ છું ઈ સાંભળજો કે નીચારે નેણે નો ઓવારું દે દે હરખે વલોવે સાસ ઘોડા ધીરુભાઈ ફોન નતો કર્યો ભાઈ તમારે ગમે ફી લ્યો પણ આવું જોઈએ થોડું સાંભળો ને તમારી ફી વસૂલ છે નકર હું તો લઈને જ જવાનો છું થોડું સાંભળજો કે માતાજી જોગ માયા મારી ખોડિયાલ હું કે છે મારી સોલે પરવારો હાથ મારી ખોડિયાલ તું તો એનો રે સાંભળી જા આજ બુઢા આપે તેને મને મારી ખોડિયાલ તું તો દીકરા મારી બુઢા આપે બુઢા મને તેને મારી ખોડિયાલ તું તો દીકરા અત્યારે માતાજી આગળ મારો બાપલો પછી માંગી પેલા કઈ દુખાવો એટલે ડોક્ટર આગળ જાય ડોક્ટર એમ કહે તારી ત્યાં સંતાન નથી પછી ભુવા આગળ આવે ભુવા દાદા ડોક્ટરે કહી દીધું છે તારી ત્યાં સંતાન નહીં થાય મારે માતાજીનો ભુવો દૂસો કાઈ કે બાપ અંતથી માતાજીનો ભુવો હાથની માલી બજાર કે હાલે મારે દીકરા આ મારી ગાડી ખોડી જાર તારા મુખની માલી પર નાખી જા અને ધરતી માથે 9 મહિને તારી ને એક દીકરો આવે તો મેં તારા ઘરમે આવ્યો તો પણ દેવના બે દઉં માંગે હું નેજા વારી ખોડિયા દુનિયાના શેડા વઈ જાવ માતાજીનો હુકમ હોય ને મારો બાપલો દુનિયાના શેડાની માલિપા વઈ જાવ કે પાછો ન પડવા દેવા જોકે આ થોડું બોલતો હોય ત્યારે હાકરો ન લેતો ભૂવા વગાડો ત્યારે લઈ જાવ મારો બાપલો અને પછી આનંદ જ કરવો છે બાપા હા કે મારી ખોડિયા લઈ આપણે દુનિયાના શેડા વઈ જાવ જોકે હું કોઈ ભૂવાને ટીકા નથી કરતો મારો બાપલો મારા શબ્દમાં આવે છે એટલે કહું છું કે મને ભૂવા જગ્યાએ ઘણી જગ્યાએ ભૂવા મારો બાપલો ક્યાંક વાયક આવ્યો હોય ક્યાંક જાવું હોય એટલે મારો બાપલો માતાજીની શક્તિ લે મારી મને રજા દે હા કે મારી મને રજા દે એક શક્તિ નો આવે એટલે બીજી લે મારી મને રજા દઈ દે બીજી નો આવે એટલે ત્રીજી લે મારી મને જાવા દે ને ત્રીજી નો આવે એટલે મારી મને જાવા દે માતાજી કઈડી મેડીને દઈ દે તો હવે જા હે
પછી ફાઈટ આગળ મારો મોટરસાઇકલ સ્લીપ મારી જાય ત્યારે માતાજીનો પાર નાખે પણ પેલા જ ના પડી હા તો ધરતી માથે મને ગાંડીને પૂછીને આવ્યો જા અને તને કડવો લાગો તો હું ઘોડિયાળ નો બાબા માતાજી વકીલ ક્યારે બને કે કોઈ પૈસા જેલની માલીમાં નાખે કોઈ ગરીબ માણસને નાખે એમાં ફેરે પૈસા ગરીબ માણસને જેલની માલીમાં નાખી દે તો જેલમાં બેઠો માતાજીને કે માં મારી કોઈ પૈસા વાળાને જેલમાં નાખશે તો પૈસાથી વકીલ રાખીને છૂટી જાય પણ મારી પાસે રૂપિયા નથી માં કે મારી પાસે રૂપિયા નથી તો વકીલ રાખવા જાવ એટલે તને કહું છું શું મારી બની જા મારા વધારે પૈસા છે મારી ખોડિયાનો વકીલ જેની તું તો બની જા મારા વગર પૈસાનો વકીલ બની જાય પછી માતાજી જેનો વકીલ હોય ને એના અદાલત લગી કેસ ન જાય અધરાતની રાત બને મેઘલી રાતનો વગર બને અને જેલના હરિયા તોડે મારા દીકરા બહાર નો કાઢું તો હું ખોડિયાળ નો બાબા ઈ મારા રામા પીરને મારો બાપલો કથા યાદ કરતા હોય પણ કેવો મારો રામા પીર હોય એ નબી નબી પીર નબી નબી પીર નબી નબી પીર નબી નબી એ નબી નબી પીર નબી નબી યા નબી નબી યા નબી નબી એ મારા રામદેવ પીરની મોજ પીર નબી યા નબી મારા રામા પીરની મોજ પીર નબી યા નબી એ નબી યા નબી
બાંગની ફરમાઈશ નથી એવી રાવણદેવ તમે રામાપીરની બાંગ પાડજો ઈ બાંગથી જે મારો ધણી અલગનો ધણી પીર જાગે છે ને ઈ બાંગ મારો બાપો પણ કેવી રામાપીરની બાંગ હોય બાપા હે અલ્લાહ એવા ભાઈ ઘડી પર જાળવી જાવ પછી અમે પીવું કોણ બાબરા ભૂત ને હા ઈ મારા બાબરા ભૂત ને કદાચ યાદ કરતા હોય બાપા પણ કેવો બાપ કાડા રે ને જાતા રા કાડા કાડા ને જા કે સો બેઠોમાં રસાવી સોરી બની સતિયો જોગ માયાવો તમારા ધોળ મગળ ગીત ગાય મારો વીર ખેતલો ચોરીના આટા ફરી જાય ચાર એવા વીર ખેતલાના લગન હતા અત્યારે આપણા લગન હોય એટલે આપણે લક્ઝરી બંધ મોટર બંધ પણ એ સમયમાં એવું નહોતું પણ એ સમયમાં એનાથી વિશેષ હતું એ શું હતું ભાઈ હે કે વીર ખેતલાના લગન થયા ત્યારે મોટર ગાડીને એવું નહોતું પણ એનાથી વિશેષ હતું હું મારા વીર ખેતલાની જાન કેવી જોડાણી અને એની જાનમાં હું હતું ઈ કહી દઉં બા કેવી જાન કે 9 લાખ હાથી વીરા તારી જાન મારે એ હજારો હાથી વીરા તારી જાન મારે
વીર ખેતલાની જાને ક્યાંથી ઉપડી ધીરુભાઈ કે ભુજથી જોડાણી વીરા તારી જાનો રે ગામ કે કરા ગાય છે સંસારની માલી પર સુંદરજી માતાજીએ કીધું તારા કામ કરા નથી કે હા તો ધરતી માથે હું હક તને દેવરાવ જા હરપા દાદા તારો રેવત પલાણ રેવત કેતા હાથી રેવત રેવતનો હાથી પલાણ અને હું મારો ડારા મુખી કેસરી સિંહ પલાણો અને એક રાતની માલી માં જો 2300 પાદરનો ધણે નો બનાવું તો ધરતી માથે મને આદિયા સગતને ખોટ લાગે હે એક રાતની માલી પા ઈ મારી જીજુડાના જુગ જાળવાની મારી ડોહલી ને મનાવો બાપે પણ દાદા આ ધરતી માથે મને હાથ પાડ અને હાથ પાડ ન્યાનું આવી જાવ તો ધરતી માથે હું ડોહલી નો તારી
માલીમાં કોઈ ઢોર સાવર છે તો ભરવાડનો દીકરો એનો ગોવાડ હોય ભાઈ, પણ આપણો માણસનો ગોવાડ કોણ છે? આ માં ભગવતી આપણો ગોવાડ છે બાપ. આ નકા તો ગમે ની વાડમાં કરી જવાનું, પણ આપણો ગોવાડ બની જાય એટલે કીધું શું કીધું બાપ? મારી હરિયાઈ મારે વસતી નો ગોવાડ એ મારી હાથમાં મારી કરિયાત નો ગોવાડ મારી વસતી નો પણ ધરતીની માથે મારો બાબલો કદાચ કારા માથાના માનવીના કોરા છોકરા જો વાસી નો સંભળાવે તો ધરતી માથે મારી હકી આઈને મારી હકત નો કહેવાય ભાઈ. મારી વાય તન વારું હવે પાછી વરી જા માતાજી. રાવણદેવ ગાતો હોય ને માતાજી તને વાય વારી લો હવે વરી જા, પણ હું કામ નો વર્તી હોય એનું કઈ કારણ હોય. હુકામ નો વર્તી હોય કે કેના ઘરની માલીમાં મારી હતી આય મારી હકત જેવો ધણી બેઠો હોય એના ઘરમાં કદાચ ચોરીઓ થઈ ગઈ હોય ને ભાઈ, હા કે એના ઘરની માલીમાં ચોરીઓ થઈ જાય ત્યારે એના મંદિર સામે જોઈને કહેવાનું કે માં તું બેઠા જો મારા ઘરમાં ચોરી થાય ને તું બેઠા જો ખાતર પડી જાય તો મેં તો નહીં પણ મારા વડવાએ તારું ધોપેલિયું ખેરવું નહીં નકામ. તું બેઠા મારા ઘરમાં ચોરી થઈ જાય અને તું બેઠા જો ખાતર પડી જાય તો મારા વડવાએ તારું ધોપેલિયું ખેરવું નહીં નકામું છે મારી. એટલા શબ્દ જ્યાં આને કયો ને મારો બાપલો ત્યાં મોઢામાંથી ગળગળતી ડોટ મૂકે જાજા મારા દીકરા જાજા મારા વાલા બાજા મારા વિહામાં. આજ તારી ઘરેથી ચોરી કરીને જોશે ઈ ચોરીના પૈસા તો ઠીક ઈ લેણા તો ઠીક પણ હલેણા માટે નો ઊભી રહી જાય તો હું હતિયાઈ દેવ નો
મહારાજને એક ઠકોરો તો મારવો છે પણ પેલા હનુમાનજી મહારાજને બોલાવી લો કેવી રીતે બાપા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિરુલો ઉજાગર હનુમાનજી શું છે ઈ કહું છું કે હનુમાનજીના મંદિર સામે જાઓ હનુમાનજીની મૂર્તિમાં આખો સિંદૂર રંગાડેલો એ સિંદૂર હનુમાનજીને કેમ લાગ્યું નહીં કહું છું રોજ હવાજ હવલ ઉગે એટલે એમ કહેવાય છે માં સીતા એમ કહે છે સ્નાન કરીને પોતાના કપાળમાં સિંદૂરની ટીલડી કરતા હા હા ખાલી ખાલી શબ્દ આવે ને સાંભળો ને એટલે મારો બાપલો મજો હા ઈ જરૂર છે આની જરૂર નથી પણ ઈ સીતા માતા રોજ ઉઠીને એમ કહેવાય છે સ્નાન કરીને પોતાના કપાળમાં ટીલડી કરતા હનુમાનજીએ પૂછ્યું કે માં આ રોજ હવારમાં ઉગે તમે કપાળમાં સિંદૂરની ટીલડી કરો છો મને સમજાતું નથી માં એનું કારણ હું અને તેથી મારી માં સીતા કહેવા માંડી હનુમાન મને મારા રામ બહુ વાલો છે ને આયુષ વધે ને એટલે હું કપાળમાં સિંદૂરની ટીલડી કરું છું પછી હનુમાનજી મહારાજ હતા એનામાં વાનર બુદ્ધિ હતી કે માં આટલી આંખી સિંદૂર કરતી ટીલડી કરવાથી રામની આયુષ વધે કે હા કે આટલી ટીલડી કરવાથી જો રામની આયુષ વધતી હોય ને તો આખે આખો સિંદૂરમાં રંગાઈને મારા રામને અમર નો કરી દઉં તો હું હનુમાન નો કહેવા ખાલી 2 મિનિટ જેને વિશ્વાસ હોય ને રામ મારો એમ કહેવાય છે છે ને એને હનુમાન વાલો હતો ને હનુમાનજીની ધૂન વાલી હતી એટલે હનુમાનજીના નામની ધૂન ગાવી છે ઘડીક વાર હાથ અધર જો આજે આપણા હિન્દુ શાસ્ત્રોનો મારો બાપલો ઘરેણું કહેવાય મારો હનુમાન જે માનતા હોય અને એકવાર આના નામની તાલી પાડો તમારા ઘરના દવાખાના બંધ ન કરે તો મારો બડિયો હનુમાન નો કહેવાય બાપ ઘડીક સાંભળો હે આના નામની તાલી ઘડીક વાર હાથ અધર રાખજો મારો બાપલો ઘડીક વાર આને માનતા હોય હા હજી ઉભો એટલે જ થયો છો દેખાતો નથી બરોબર એકવાર આમ જો હનુમાનજીને માનતા હોય એટલે બે હાથ અધર કરી નાખો હા એમ નામ ઘડીક વાર તાલી વગાડજો કે બાપ રામ નારે નામની રે મને લે રે આગી જો એક ઠુમકી હતી હનુમાનજી મહારાજની મારી દો મારો બાપલો એ વનરા દેવનમાં રામે મઢું લે રે વગાવી રે
ઉગતાના પોરની જેને મેલડી કહેવાય બાપ ધૂળના ધડકલા એટલે રાવણ દીકરો હોય ડાક ઉડાડતો હોય પછી દંગાની માલિપા જો દેવી પૂજક નો દીકરો કારેરો રાગ માતાજીનો કરતો હોય ને કારેરો રાગ મારી દેવીને કેવું વાલો લાગે બાપ હા મારી વાત હે કારેરા રાગમાં માં ભગવતીને બોલાવું પણ કેવી બાપ મારી દોયલી જા અદરાતી રાત બને મેઘલી રાતના ગજરે એમ કહેવાય મનોહરી નારના પન્ની માલિપા જઈને મને ધૂણામાં અત્યારે ઘણી જગ્યાએ કારણ જોડિયા વળી ગયા હોય ઘણી જગ્યાએ વાયડા વાયડા પણ પેલું કારણ વર્ગું કોને રાજા રાવણને ઘીરેથી મંદોદરી નારના મંદોદરી નારમાં પેલો વેલો કારણ રૂપે વીર ખેતલો ગયો તો બાપ અદરાતી રાત મેઘલી રાતનો ગજર અને મેઘલી રાતના ગજર એમ કહેવાય છે મારો બાબલો મનોહર નારના ધૂણામાં બની જાય કોણ છો કે હું આયુનો આગેવાન વીર ખેતલો છો આના પૈણામાંથી જાય છે પણ મારા જગત 33 કરોડ દેવોને વસનમાંથી છોડી તો જાવ ન આઈથી ન જાવ ન કાઈથી ન જાવ પછી વાદી પ્રો મોરલો વગર તો મારી આયુનો આગેવાન એમ કહેવાય છે અધરાતી રાતને મેઘલી રાતના ગજરે આવે કેવો બાપ મારું
પવન ફોડને બેનો અને ધરતીના મંડા મારી બાયુ તમે જેથી મંડા પણ ક્યાં ગઈ મારી લોધિયાની ગાડી ધણિયાણી ઈ મારી ગઢ પાવાના મીનારાની કારુડીને એકદી મારા પતે રાજાએ છેડો છેડો ત્યારે કેવા મની રે વધે પતે રાજા દુનિયાની માલિકા દીકરીના માંગા હોય માના માંગા ન હોય મારો પાલો મૂકી દે બાપ અને તેથી પતે રાજા માં ભગવતીને વોર ખોટે તેથી મારી કારુડી કેવા મની જાજા પતે રાજા હાથ વાર દિલ્હીના માજી સાહેબ રાજમાં ચડાઈ કરી પણ હજી લગી મે ગઢ પાવાના મીનારામાંથી કાકરીએ ખરવા નથી દીપા એ હા મડી હા કે હાથ વાર દિલ્હીના માજી સાહેબ રાજમાં ચડાઈ કરી મે હજી લગી કાકરી ખરવા નથી દીધી પણ હવે તમારો પાલો જાયો નહીં બહુ ખોટું કરી ગયો હા મારી હા હવારનો બલ ઉગે રાજા કાની વેળા થાય બલ ઉગા બાણ લવની ખરા ફારાના જીવન મરણ કમાલ ચુક તારે ઉગુ એવો સૂર્ય આપણી મારીમાં નો ઉગતા દિલ્હીના મીનાનું વાઈક છે અને દિલ્હીનો બાદશાહ તારા રાજમાં ચડાઈ કરે જો તારા રાજને ભોમાનો ભંડારું તો ગઢ પાવાની કારુડી નોડી બાબા ધરતી માથે મારો બાપલો કદાચ જો અહીંયા આવ્યો હોય ને બાપ અને મારા મકવાણા કુળની માલિપા આજ માં ભગવતીનો માનવો હોય મારી સામુનો માનવો હોય એના માનવાની માલિપા જો મારો મોઘેરો મહેમાન આવ્યો હોય કોઈ લાગ્યો માંડે કોઈ ભાગ્યો કદાચ ભાગ માંડે અને જો લાગ્યો લાગ ભરવા દઉં તો હું રામો પીર નો રામાપીરનો ચોર આખા દુનિયામાં ગમે ત્યાં બેઠો હોય ત્યાં વર્તાઈ જાય એની સજા જેવી છે શું સજા દીધી બાપા એ આંખે કરું આંધળો ને દિલે કાઢું એ દુનિયા જોડે રે તો રામાપીરનો ચોર મારો
બોલીએ રામા શિરોડા રામા મંડળ આવી જાય ભાઈ. ભાઈ ભાઈ રામાવીર ભાઈ પણ કેવા બાપા એ ધમ ધમે નગારા રે હો હો હો